પોલીસનો દુરુપયોગ કરીને, એસઆરપીનો દુરુપયોગ કરીને, મિલિટરીનો દુરુપયોગ કરીને અમારા લોકોને છેડછાડતા નહીં. ગુજરાતના હર સંઘવીને પણ કહેવા માંગીએ છીએ, જે દિવસે અમારી જનતા અમારા અધિકારો માંગવા માટે બહાર નીકળશે, જે દિવસે અમારા ભાલા પાલિયા તીરકામઠા લઈને અમે ગાંધીનગર તરફ નીકળી જઈશું, એકવાર એ લોકોને મંત્રી બની જાય, તંત્રી બની જાય કે જિલ્લાના પ્રમુખ બની જાય, જિલ્લાના સભ્ય બની જાય, એટલે 7 પેઢી સુધી જીવી જાય એટલું એ લોકો કરી લે છે. ચૈતર વસાવાએ મંચ પરથી જ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. આદિવાસી સમાજની શક્તિ બતાવીશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો સમાચાર આદિવાસી વિસ્તારથી સામે આવી રહ્યા છે કે જ્યાં નસવાડીની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો ભવ્ય રોડ શો યોજાયો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું કરાયું ભવ્ય સ્વાગત. રાયપુર ખાતે સભામાં હજારો લોકોની ભીડ પણ ઉમટી. ચૈતર વસાવાએ મંચ પરથી જ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. ભાજપ નેતાઓ પૈસા લઈને આવે તો લઈ લેજો, મત ના આપતા વિવાદ ચૈતર વસાવાએ કરી. ભાજપના પૈસા ભ્રષ્ટાચારના હોવાનું નિવેદન પણ આપ્યું. ગાંધીનગર પહોંચી તે પોલીસ પણ બચાવી નહીં શકે આ વિવાદથી ચૈતર વસાવાએ કરી. સાથે જ કહ્યું કે હાઇડ્રો પ્રોજેક્ટ મુદ્દે પોલીસ અને એસઆરપીને ચેતવણી પણ આપી અને કહ્યું કે આદિવાસી સમાજની શક્તિ બતાવીશું. અને જેલમાં ભાજપમાં જોડાવા દબાણ કર્યું હોવાના પણ આક્ષેપે ચૈતર વસાવાએ કરતા કહ્યું કે હું ડર્યો નથી, શહીદ થવા માટે પણ તૈયાર છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૈતર વસાવાએ આદિવાસીઓના મુદ્દા અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા સરકારને લલકાર કર્યો છે અને કહ્યું છે કે હું ડર્યો નથી, ડરીશ નહીં અને શહીદ થવા માટે પણ તૈયાર છું. મને એન કેન પ્રકારે દબાણ પણ કરવામાં આવ્યું હતું અને સાથે જ હું તમારી વચ્ચે હંમેશા રહ્યો છું અને રહીશ. આવી વાત કરતા ચૈતર વસાવાએ શું કહ્યું આવો તે પણ જોયું. અને કલેક્ટર અને એસપી લોકોને પણ કહેવા માંગુ છું, પોલીસનો દુરુપયોગ કરીને, એસઆરપીનો દુરુપયોગ કરીને, મિલિટરીનો દુરુપયોગ કરીને અમારા લોકોને છેડછાડતા નહીં. અમે જે પાલિયા ભાલા ને તીરકામઠા ઘરમાં કઈ શણગારવા માટે નથી મૂક્યા. જે દિવસે અમે લઈને નીકળશું એ દિવસે આ વિસ્તારોમાં પણ આરપારની લડાઈઓ થવાની છે. પોલીસના એલસીબી, એલઈબી અને આઈપીએસ અધિકારીઓના દબાણથી અમારા લોકોને પણ ડરાવવા ધમકાવવાની કોશિશો થાય છે. ત્યારે આ મંચ પરથી એ પોલીસ અધિકારીઓ જે પણ આ પ્રકારનું કરે છે અને જે પણ ભાજપના નેતાઓ આ પ્રકારના કરે છે એમને પણ કહીએ છે, અધિકારીઓમાં જો પાણી હોય તો પોતાની વર્દી ઉતારીને ખેસ પહેરીને મેદાનમાં આવો. કેટલા વિજય હો થાય છે અમે ખબર પાડી દઈ છે. કોની સાથે પાલો પડ્યો છે ખબર પાડી દઈશું. અમે કોઈના બાપથી ડરતા નથી. ગુજરાતના હર સંઘવીને પણ કહેવા માંગીએ છીએ, જે દિવસે અમારી જનતા અમારા અધિકારો માંગવા માટે બહાર નીકળશે, જે દિવસે અમારા ભાલા પાલિયા તીરકામઠા લઈને અમે ગાંધીનગર તરફ નીકળી જઈશું, તે દિવસે તમારી પોલીસ પણ તમને બચાવવા નથી રહેવાની. એ આદિવાસીનો પાવર છે. આજે આ ભાજપના લોકો શરૂઆતમાં કહેતા હતા કે આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ લાવીશું એટલે આદિવાસીઓ ગભરાઈ જશે, ડરી જશે. 28 ગામોના લોકોને હાઇડ્રો પ્રોજેક્ટના નામે જમીન સંપાદનનું એમનું કાવતરું ચાલુ થયું. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ તમારો ધારાસભ્ય, તમારો દીકરો વિધાનસભામાં પણ આ લોકો સામે લડ્યો છે. વિધાનસભામાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને કીધું, આંખમાં આંખ મિલાવીને કીધું, અમારા આદિવાસીઓને હાઇડ્રો પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવાનું કાવતરું જો તમે કરશો તો અમે ગાંધીનગરમાં આવીને પાડલિયાવાડી પણ કરીશું. જ્યારે પણ એ હાઇડ્રો પ્રોજેક્ટ વાળા આપણા વિસ્તારોના 28 ગામોની જમીન લેવા આવશે તો સૌથી આગળ ચૈતર વસાવા રહેશે, સૌથી આગળ. અને ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ કહેવા માંગુ છું, તમારા હાઇડ્રો પ્રોજેક્ટની જમીનો લેવા માટે તમારી આર્મી મિલિટરી મેકવી હોય તો મેકી દેજો. આદિવાસી ચૈતર વસાવા પહેલી ગોળી ખાવા પણ તૈયાર છે, પણ અમારા સમાજને એક ઇંચ જમીન આપવા તૈયાર નથી.
ભાજપના લોકો તમે એને પૂછો કે ભાઈ કેમ ચૂંટણી લડો છો, કેમ જીતવા માંગો છો, તો એ ભાજપના નેતાઓ કહેશે એકવાર અમારો મેળ પડી જાય, અમારું 3-4 પેઢીનું અમારે કરી લેવું છે એટલે ચૂંટણી લડીએ છીએ. કહેતા છે ને લોકો. એકવાર એ લોકોને મંત્રી બની જાય, તંત્રી બની જાય કે જિલ્લાના પ્રમુખ બની જાય, જિલ્લાના સભ્ય બની જાય એટલે 7 પેઢી સુધી જીવી જાય એટલું એ લોકો કરી લે છે. જ્યારે અમારા ઉમેદવારો જોઈ લો, અમારા બધા ઉમેદવારોને મેં પૂછ્યું કે તમે કેમ ચૂંટણી લડવા માંગો છો. અમારા ઉમેદવારોએ કીધું અમે એટલા માટે ચૂંટણી લડવા માંગીએ છીએ કે અમે સત્તામાં આવીશું અને લોકોની સેવા કરીશું. ચૂંટણી આવી છે, હમણાં તો બધા ગામડે ગામડે આવશે, કે છે કે મફા કાકા 500 રૂપિયા લઈ લો, મગન કાકા 1000 રૂપિયા લઈ લો, ફતા કાકા બસ 2000 લઈ લો, અમને મત આપજો, સુકી માસી આ લઈ લો, સોમી માસી આ પૈસા લઈ લો, મત આપજો, મત આપજો, મત આપજો, ઘરે ઘરે આવશે. ત્યારે મેં તમને કહેવા માટે આવ્યો છું, એ પૈસા કોઈ એમના કપા કાઢીને આપવા નથી આવવાના, એ પૈસા મકાઈ વેચીને તમને આપવા નથી આવવાના, એ પૈસા આપણા જ છે. 500 આપે તો 1000 માંગી લેજો, પણ મત આપણા ઝાડને આપજો. એમના આઈપીએસ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ આવે ધમકાવે કે ઉપરથી સૂચના છે તમે ભાજપમાં જોડાઈ જાઓ. એમના નેતાઓ મને ખબર મોકલાવે કે તમે ભાજપમાં જોડાઈ જાઓ, નહીં તો જેલમાં તમારા વર્ષો નીકળી જશે. ત્યારે પણ આ તમારા દીકરા ચૈતર વસાવાએ કીધું તો અમારા ભગવાન બિરસા મુંડા, અમારા પૂર્વજ અમારા અધિકારો માટે લડતા લડતા જેલમાંથી શહીદ થઈ ગયા. આ ચૈતર વસાવા આદિવાસીઓ માટે લડતા લડતા જેલમાં શહીદ થઈ જશે, મને કોઈ ફિકર નથી. મને કહેવામાં આવ્યું કે તને મંત્રી બનાવી દઈએ છે. હમણાં જોઈન્ટ કરી લે. નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવ્યા ત્યારે પણ કીધું કે નરેન્દ્ર મોદીના હાથે તમારે ભાજપમાં જોડાવાનું છે, તમને મંત્રી બનાવી દઈશું. ત્યારે પણ મેં કીધું તું તમારા મંત્રી બની જવાથી મારા બંગલા થઈ જશે, ગાડી થઈ જશે, પૈસા થઈ જશે, પ્રોપર્ટી થઈ જશે. જે પોલીસ મને એરેસ્ટ કરે છે, પોલીસ સલામ કરતી થઈ જશે. પણ જે મારી માતા બહેનોના મારા પર આશીર્વાદ છે, મારા પર ભરોસો છે, મારા માટે ફુલાર લઈ આવીને મારું સ્વાગત કરે, સન્માન કરે, એ જ મારા માટે મારી મોડી છે. તમારા મંત્રી પંત્રી અમારે કઈ બનવું નથી, અમારા આદિવાસીઓની સેવા કરવાની છે. આજે વિચાર કરો સાથીઓ, આપણો જિલ્લો એ આદિવાસી બહુમતી વસ્તી ધરાવતો જિલ્લો છે, આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો છે. પણ આ વિસ્તારના એક ઓબીસી ભાજપના નેતા દિલ્હી ગયા, ગાંધીનગર ગયા અને જિલ્લા પ્રમુખનું પદ ઓબીસી સામાન્ય સીટ કરી લાવેલા છે. સામાન્ય સીટ એ ભાજપના લોકો અનુસૂચિ 5 પૈસા 1 નું ઉલ્લંઘન છે, બંધારણમાં મળેલો આપણને અનામતનું ઉલ્લંઘન છે. ત્યારે આ શિડ્યુલ એરિયામાં આવા ભાજપના લોકો જે સામાન્ય બેઠક કરીને લાવ્યા છે, એ લોકોને જવાબ આપવાનો સમય આવી ગયેલો છે. અહીંના ધારાસભ્ય કાકા બૂમ બૂમ મારે છે, બહુ બૂમ મારે, બહુ બૂમ મારે, બહુ બૂમ મારે. ત્યારે કાકાને પણ કહેવા માંગુ છું, આ જનતાએ તમને 15 વર્ષ આપ્યા. નર્મદાના વિસ્થાપીઓ તમારા પર ભરોસો કર્યો, કરજણના વિસ્થાપિતોએ ભરોસો કર્યો કે નર્મદાનું પાણી અપાવવાનો તમારો વાયદો હતો, નર્મદાની વીજળી અપાવવાનો વાયદો હતો, આ વિસ્તારમાં રોડ બનાવવાનો વાયદો હતો. પણ આ કાકા નિષ્ફળ ગયા છે. આ કાકાનો ગરબો હવે તમારે બધાએ ઘરે મોકલી આપવાનો છે. કાકા નહીં ચાલે. કાકાએ માત્ર ને માત્ર મીઠી મીઠી વાતો કરી છે, આપણા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. ત્યારે એક કાકા લોકોએ સહી કરી ત્યારે જ આજે હાઇડ્રો પ્રોજેક્ટ આપણા વિસ્તારમાં આવ્યો છે. એ જિલ્લા પ્રમુખોએ સહી કરી ત્યારે જ હાઇડ્રો પ્રોજેક્ટ આપણા વિસ્તારમાં આવ્યો છે. એટલે એવા નેતાઓને આ ચૂંટણીમાં ઝાડુનું બટન દબાવીને ઘર ભેગા કરી દેવાના છે. અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજે દેશની આઝાદીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આઝાદી પછી પ્રદેશ અને દેશના વિકાસમાં પણ ડેમો આવ્યા, કોરિડોર આવ્યા, રોડ રસ્તા આવ્યા, હાઇડ્રો પ્રોજેક્ટ આવ્યા, આંબા ડુંગર જેવા યુરેનિયમ પ્રોજેક્ટ આવ્યા, જીઆઈડીસી બધામાં જમીનો આપી છે. પછી પણ આદિવાસીઓ માટે આજે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું અમારે હોય તો હવે અમે સહન કરવાના નથી. હવે જો હાઇડ્રો પ્રોજેક્ટના નામે અમારા ખેડૂતોની જમીનો લેવા માટે જે કલેક્ટર, એસપી, પોલીસને લઈને આવે છે
ત્યારે એમને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસીઓને છંછેડવાનું કામ કરશો તો એ ચાહે પોલીસ ખાતું હોય, જંગલ ખાતું હોય, અમે જે દિવસે રોડ પર ઉતરીશું તે દિવસે પાડલિયામાં જે આદિવાસીઓએ કરી છે એ જ પ્રકારની અહીંયા પણ થશે। એવી 55 કરોડ, 300 કરોડ, 400 કરોડની ઘણી પાણી પુરવઠાની યોજનાઓ બની છે। આજે નળમાંથી હવા નીકળે છે, કોઈ જગ્યાએ પાણી આવ્યું નથી। માત્ર ને માત્ર એમના કોન્ટ્રાક્ટરો, એમના નેતાઓ કૌભાંડો કરવા માટે આવા પ્રોજેક્ટો બને છે। અહીંયા બચુભાઈ ખાબડે મનરેગામાં કૌભાંડ કર્યું અને અમારા ગરીબોની રોજગારી છીનવી લીધી છે। એનો જવાબ આ વખતે જનતા આપવાની છે। ઉમેદવારોને ઉઠાઈ જવાની વાત છે, ઉમેદવારોને લડતા રોકી રહ્યા છે, શું કહેશું? અમે લોકશાહીના ઢબે ચૂંટણીઓ લડવા માંગીએ છીએ અને ભાજપના લોકો ચૂંટણી વગર જીતીને શાસનમાં આવીને એમની 5 પેઢીનું કરવા માંગે છે। ત્યારે લોકશાહી બચાવવા માટે અમે લડીએ છીએ। ભાજપે જે પ્રકારે ઉમેદવારોને ડરાવી, ધમકાવી, ફોર્મ ખેંચવા માટે કિડનેપ અને હાઇજેક કર્યા એ લોકશાહીનું પતન છે। લોકશાહીની નીચલા સ્તરની રાજનીતિ છે। અમારે કોઈને ઉઠાવવા હોય તો અમે બી 15-20 જણને અહીંથી ગાયબ કરી દઈએ, હોદેલા ના મળે, પણ અમે એવું કરવા નથી માગતા। બાકી ભાજપવાળાને અમારે ગાયબ કરવા હોય તો કરી દઈએ, પણ અમે લોકશાહીમાં લોકોનો અધિકાર છીનવવા નથી માગતા। એટલે જે પણ ભાજપે આ પ્રકારનું ગુજરાતમાં કર્યું છે એનો જવાબ ગુજરાતની જનતા આપશે। બીજી વાત છે, તમે પંચ પર એવું કીધું કે ભાજપવાળાના પૈસા લઈ લેજો, તો ભાજપવાળા પૈસા વેચે? કોઈ કપાસ વેચીને કે મકાઈ વેચીને લોકોને પૈસા આપવા નથી આવવાના। બધા કૌભાંડ કરીને, ભ્રષ્ટાચાર કરીને ભેગા કરેલા પૈસા જ આ ચૂંટણીઓમાં ઘરે રાતે ચોરની જેમ 2-2 વાગે દરવાજા ઠોકવા આવશે, 4 વાગે દરવાજા ઠોકશે, કાકા 2000 લઈ લો, સવારે મત આપજો। ત્યારે એ પૈસા એ જનતાના પૈસા છે, કોઈના ઘરની ખેતીના પૈસા નથી। એટલે અમે તો લોકોને કીધું છે, આપે એટલે લઈ લેજો, પણ મત ઝાડુને આપજો। ભાજપવાળા પૈસા વેચે છે? છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની અમે બનાવવા માટેના પ્રયાસ કરીએ છીએ, આખી જિલ્લા પંચાયત અને નસવાડી તાલુકા પંચાયત સહિત કવાડ, પાવીજેતપુર, કદવાલ જેવી તાલુકા પંચાયતો પણ આમ આદમી પાર્ટીની બને છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।